મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ ગાથા નંબર 31 માં શું આવે છે? જુદી જુદી અપેક્ષા નામકર્મની પ્રકૃતિઓની 93 કે અથવા તો 103 અથવા તો 67 ની સંખ્યા કેવી રીતે આવે છે એનું કેલ્ક્યુલેશન હવે અહીંયા બતાડશે. તો એ ગાથા પહેલા આપણે ગ્રહણ કરશું, બધાને સાથે કહેવાનું છે. અડ વીસ જુવાતી, અહીંયા ડબલ તો છે, શું છે? આવું છે. અડ વીસ જુવાતી નવઈ સંતે વા પનર બંધણે તિસયમ બંધણ સંઘાય ગહો તણુસુ સામણ વર્ણ ચૌ. પાછો એક વખત. અડવીસ જુવાતી નવઈ સંતે વા પનર બંધણે તિસયમ બંધણ સંઘાય ગહો તણુસુ સામણ વણ ચૌ. શબ્દાર્થ જોઈએ. અડવીસ એટલે કે 28. અહીંયા અ છે, ખ નથી, 28 નથી, પણ 28 છે, 28 છે. જુવા એટલે કે જોડીએ. પછી તી એટલે કે તી અને નવઈ, તી અને નવઈ એટલે કે 93. સંતે એટલે કે સત્તામાં. પછી વા એટલે કે અથવા. પછી પનર એટલે કે 15. બંધણે એટલે કે બંધનો. તી અને સંયમ, તી એટલે કે 3, સંયમ એટલે કે 100. એટલે કેટલા થાય? 3 + 100 કેટલા થાય? 103, 103. પછી બંધણ એટલે કે બંધનો અને સંઘાય એટલે કે સંઘાતનો નો. ગહો એટલે કે સમાવેશ. પછી છે તણું શું? શરીરોમાં એટલે શરીરોમાં. સામણ એટલે કે સામાન્યથી. વણ એટલે વર્ણાદિ અને ચૌ એટલે કે 4, વર્ણાદિ 4. એટલે હવે ગાથાર્થ સમજી લઈએ. અહીંયા ગાથાર્થમાં શું આવે છે કે 28 ભેળવીએ એટલે 93 અથવા બંધનો 15 ગણવાથી 103. પછી સત્તામાં બંધન અને સંઘાતન શરીરોમાં ગણી લઈએ અને સામાન્યથી વર્ણ ચતુષ્ક લઈએ. તો હવે એનું મિનિંગ શું છે તે આપણે સમજાશે કે 93 પ્રકાર કેવી રીતે કરે છે, 93 કાઉન્ટ કેવી રીતે કરે છે, 103 કેવી રીતે કરે છે તે આપણે સમજી લઈએ. પછી સત્તામાં શું લેવાનું? આપણને બંધન અને સંઘાતન શરીરમાં જ ગણી લેવાના છે અને સામાન્યથી વર્ણ ચતુષ્ક લઈ લેવાના છે. વર્ણ ચતુષ્કનું 4નું 4 નહીં પણ 1 લેવાનું. તો એ શું છે તે આપણે સમજાશે હવે પ્રોપરલી. બરાબર. તો હવે અહીંયા શું કરવાનું છે આપણને? મેન તો આ ગાથામાં શું બતાડે છે, મેન શું છે? આ ગાથા 31 માં શું આવે છે કે જુદી જુદી અપેક્ષા નામકર્મની પ્રકૃતિઓ 93 કેવી રીતે થાય, 103 કેવી રીતે થાય અને 67 ની સંખ્યા કેવી રીતે થાય છે તો તે સમજવાનું છે. તો સૌથી પહેલા હવે આપણે 93 સમજીએ. 93 કેવી રીતે આવે છે? અહીંયા છે, નથી લખેલું. તો હવે આપણે 93 કેવી રીતે કરશું? જે પિંડ પ્રકૃતિ છે કેટલી છે? પિંડ પ્રકૃતિઓ કેટલી છે? 65 હતા ને પિંડ પ્રકૃતિઓના. 1 મિનિટ કેલ્ક્યુલેટર ચાલુ કરીએ. હા, તો પિંડ પ્રકૃતિના કેટલા આપણે 30th નંબરની ગાથામાં આપણે જોઈ હતી. 30 નંબરની ગાથામાં પિંડ પ્રકૃતિ 14 છે ટોટલ પિંડ પ્રકૃતિ. બરાબર. 14 પિંડ પ્રકૃતિના ટોટલ આપણે કર્યા હતા. 30 નંબરની ગાથામાં કેટલા આવ્યા હતા? 65 હતા. બરાબર. તો પિંડ પ્રકૃતિના 65 પેટાભેદ ગણવાના છે. પ્લસ પ્રત્યેક પ્રકૃતિ ગણવાની છે. તે કેટલી છે? 8 છે. તે એડ કરવાનું. પછી ત્રસ દશક એટલે કે 10 છે ઓબ્વિયસલી. તો ત્રસ દશક આવશે 10 પ્લસ આવશે સ્થાવર દશક, એ પણ 10 છે. બરાબર. તો ટોટલ કેટલા થયા? આવ્યા 93. બરાબર. તો
શું આવ્યું એમાં? નામકર્મની 93 પ્રકૃતિઓ કેવી રીતે આવી? 65 જે 14 પિંડ પ્રકૃતિના 65 પેટા ભેદો છે તે ગણવાના. એની અંદર 8 પ્રત્યેક પ્રકૃતિઓ ગણવાની. ત્રસ દશક અને સ્થાવર દશક 10+10 તો 93 આવી રીતે આવશે. નામકર્મના 93 પ્રકૃતિઓ આવશે. અથવા તો અહીંયા કેવી રીતે કહ્યું છે ગાથામાં પણ આપણે જોઈએ ને 28 છે. હવે ગાથા પ્રમાણે પણ આપણે સમજીશું તો કેવી રીતે છે. શું છે લખેલું? 28 ભેળવીએ એટલે 93 છે ને. શું લખેલું છે અહીંયા? 28 ભેળવીએ એટલે 93. તો 28 ક્યાંથી આવ્યું? 28 કોની સાથે? આ પિંડ પ્રકૃતિની 65 છે. 14 પિંડ પ્રકૃતિની 65 છે. એમાં 28 ભેળવાનું છે. 28 તો આ છે ને 8 + 10 + 10 આ છે 28. બરાબર. એટલે કે 65 પ્લસ 28 ભેળવીએ એટલે 93 એ આવી ગયું. તો આવી રીતે 93 થાય છે નામકર્મની પ્રકૃતિઓ. હવે નેક્સ્ટ શું કહે છે કે અથવા બંધનો 15 ગણવાથી 103 એ આપણે સમજી લે હવે શું છે એમાં. તો હવે આપણને હવે શું ગણવાનું છે? પિંડ પ્રકૃતિના પહેલા તો 65 પેટા ભેદો એ તો ગણવાના છે ને. 14 પિંડ પ્રકૃતિના ટોટલ 65 પેટા ભેદો ગણ્યા. હવે પ્લસ શું કરશું? શું છે? બંધનો 15 ગણવાના છે. અહીંયા શું કહે છે? 15 બંધનો. એટલે અહીંયા આપને યાદ હોય તો આપણે બંધન નામકર્મ જોયું હતું તો એના કેટલા પ્રકાર જોયા હતા? અહીંયા પાછું જોઈ લે તો યાદ આવશે. હા, આ શું જોયું હતું? બંધન નામકર્મના કેટલા પ્રકાર આપણે સમજ્યા હતા? 5 અથવા તો 15 પ્રકાર આપણે જોયા હતા ને. 5 અથવા તો 15. 5 આવે તો આ 5 અને 15 આવે તો આવી રીતે આ બધું જોયું હતું. તો હવે આપણને 103 પ્રકૃતિ ગણવાની છે. તો અહીંયા આપણને આ 5 છે ને, આ 5 આ નથી ગણવાના પણ શું ગણવાના? 15 ગણવાના છે. બરાબર. 15 ગણવાના છે. પ્લસ શું આવશે? 8 પ્રત્યેક પ્રકૃતિઓ. તો હવે આપણે આ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરી લઈએ તો આપણને ખ્યાલ આવશે કેવી રીતે શું કરવાનું છે. શું કરવાનું છે? 14 પિંડ પ્રકૃતિના 65 પેટાભેદ ગણ્યા પ્લસ હવે 5 બંધનો નથી ગણવાના પણ 15 પ્રકારના બંધનો ગણવાના છે. પ્લસ 8 પ્રત્યેક પ્રકૃતિઓ ગણવાની છે. હા, પછી ત્રસ દશક પ્લસ સ્થાવર દશક. હવે એની અંદર આપણને શું કરવાનું છે? 5 બંધન પહેલાથી એડેડ હતા ને તો એ આપણે માઇનસ કરી નાખીએ. બરાબર. તો એ આવ્યા 103. તો આવી રીતે 103 પ્રકૃતિઓ આવશે. પિંડ પ્રકૃતિના કેટલા ગણ્યા? જે 14 પિંડ પ્રકૃતિઓ છે એના 65 પેટાભેદ ગણ્યા પ્લસ આપણને 15 બંધનો ગણ્યા અને એન્ડમાં માઇનસ કર્યા. જે પહેલા આપણે ગણ્યા હતા ને 5 બંધનો તો તે આપણે માઇનસ કરી નાખ્યા. કારણ કે 65 છે એની અંદર 5 બંધનો છે એ એડેડ જ છે એટલા માટે આપણે અહીંયા માઇનસ કરી નાખ્યું એન્ડમાં. પ્લસ 8 પ્રકારની પ્રત્યેક પ્રકૃતિ પ્લસ ત્રસ દશક પ્લસ સ્થાવર દશક એટલે કે ટોટલ મળીને પછી આવશે 103 નામકર્મની પ્રકૃતિઓ. અહીંયા છે પ્લીઝ એક્સપ્લેન 103 અગેન. હવે જો 65 પિંડ પ્રકૃતિઓ. હવે આપણે પેટાભેદ જોઈ લઈએ પાછો. એક મિનિટ. આપણે જે ગાથામાં આપણે શું ગાથા નંબર 30 ઓપન કરીએ. હા, આ છે ગાથા નંબર 30. એમાં આપણે શું ગણ્યું હતું? જે 14 પિંડ પ્રકૃતિ છે એના 65 પેટાભેદો ગણ્યા હતા. યાદ છે ને લાસ્ટ ક્લાસમાં? એમાં શું છે? ગતિ 4 ભેદે, જાતિ 5, શરીર 5, બંધન 5 ભેદો છે. અહીંયા જો ઉપાંગ 3, બંધન 5 ભેદે. તો અહીંયા 5 આવી ગયા છે ને. વી હેવ ઓલરેડી એડેડ 5 પ્રકારના બંધનો અહીંયા ગણ્યા છે. પણ હવે આપણને શું કરવાનું છે? 103 જે ગણવાનું છે ને આપણને નામકર્મની પ્રકૃતિ કેવી રીતે આવે છે? કેવી રીતે આવશે? આ 5 પ્રકારના બંધન આપણને નથી ગણવાના. જે અહીંયા આપણે પહેલા જોયું ને. શું જોયું? આપણે શું જોયું? બંધન નામકર્મના 5 પ્રકાર હોય આવી રીતે.
અથવા તો 15 પ્રકારે બંધન નામકર્મ છે. આવી રીતે આ અહીંયા દેખાય છે ને આટલા, આ 15 પ્રકારે અથવા તો 5 પ્રકારે હોય છે. બરાબર, બંધન નામકર્મ. તો હવે 103 પ્રકૃતિ જ્યારે આપણને કાઉન્ટ કરવાની છે ને, તો એ વખતે આપણને આ 5 પ્રકારના જે બંધનો છે એ નથી ગણવાના, આ 15 ગણવાના છે. તો હવે અહીંયા જે 14 પિંડ પ્રકૃતિઓ છે, શું 14 પિંડ પ્રકૃતિઓના જે ઉત્તર ભેદો કેટલા આવે છે? 65 આવે છે ને, 65 ઉત્તર ભેદો આવે છે. તો આ 65 માં શું ગણેલું છે? આ બંધનના 5 ભેદ પણ ગણેલા છે. તો આ આપણને ગણવાના નથી, કારણ કે આપણે 15 બંધન નામકર્મ એ 15 પ્રકારે આપણને ગણવાના છે ને, એટલા માટે આ 65 છે. 14 પિંડ પ્રકૃતિના જે 65 ટોટલ છે એમાંથી આ બંધનના 5 ભેદને આપણને પહેલા જ માઇનસ કરી લેશું. 65 - 5 તો કેટલા આવ્યું? 60 આવ્યું. બરાબર, હવે 60 તો આવી ગયું. હવે જો અહીંયા 65 છે. 14 પિંડ પ્રકૃતિઓના પેટા ભેદો ટોટલ 65 છે. એમાંથી 5 પ્રકારના બંધનો છે એ માઇનસ કરી નાખ્યા, કારણ કે એ નથી ગણવાના. તો શું એડ કરશું? 15 પ્રકારે બંધન નામકર્મ એડ કરવાનું છે, એ એડ કર્યું 15. બરાબર, પ્લસ હવે 8 પ્રત્યેક પ્રકૃતિઓ આવશે, પ્લસ ત્રસ દશક અને પ્લસ સ્થાવર દશક આવશે. એટલે આવ્યા ટોટલ 103 નામકર્મની પ્રકૃતિઓ. ધ્યાન રાખવાનું. બરાબર, આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કર્યું, બધાને નોટ ડાઉન કરી લેવાનું, લખી લેવાનું, તો ગડબડ નહીં થાય. પણ હવે જે નામકર્મની આપણે શું જોઈ? 103 જે પ્રકૃતિઓ છે આ આપણે જોઈ. અને બીજી કઈ રીતે શું જોયું? આ ગાથા નંબર 31 માં 93 આપણે જો 28 ભેળવીએ એટલે 93, અથવા તો બંધનો 15 ગણવાથી 103. એટલે કે અહીંયા આપણે શું જોયું? 93 જોયું અને અહીંયા 103 પણ જોયું. તો એ બંને નામકર્મની પ્રકૃતિઓ એ આપણને બંનેને સત્તાના અપેક્ષાએ ગણવાની છે, જાણવાની છે. સત્તાના અપેક્ષાએ છે, એ ધ્યાન રાખવાનું. પણ હવે 67 છે એ આપણે હવે સમજશું 67 કેવી રીતે છે. બરાબર, તો હવે આપણે આ સત્તાની અપેક્ષા છે એ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. જે 93 એન્ડ 103 છે ને એ સત્તાની અપેક્ષા છે. હવે સત્તાની અપેક્ષા પણ શું છે આપણે ખ્યાલ આવશે. પહેલા આટલું સમજી લો. સત્તાની અપેક્ષા 93 એન્ડ 93 અથવા તો 103 નામકર્મની પ્રકૃતિઓ છે, એ આટલો યાદ રાખવાનું છે. હમણાં આપણે જે જોઈને આ બે. બરાબર, હવે આપણે નેક્સ્ટ આપણે 67 કેવી રીતે આવશે? આપણે આ ગાથામાં શું જોવાનું હતું? જો અહીંયા શું છે? 93 કેવી રીતે જોયું એ જોઈ લીધું, 103 જોઈ લીધું. હવે 67 ની સંખ્યા કેવી રીતે આવશે એ જોઈ લઈએ. આ બંને સત્તાની અપેક્ષા છે તે સમજી લીધું આપણે. 67 કેવી રીતે આવશે તે હવે આપણે સમજી લઈએ પહેલા. હા, તો હવે આપણને શું કરવાનું છે? જે બંધન અને જે સંઘાતન નામકર છે, શું અહીંયા આવે છે ગાથામાં? જો બંધન અને સંઘાતન આ નામકર્મ એ આપણે જોયા હતા, યાદ છે ને? પાછો જોઈ લઈએ. અહીંયા બંધન નામકર્મ આપણે જોયું, આ યાદ છે. અને બીજું શું જોયું? છઠ્ઠો આપણે આપણે એક્સપ્લેન કર્યું હતું, સંઘાતન નામકર્મ. તો આ બંને છે ને, બંધન અને સંઘાતન નામકર્મ, એ બંને શરીર છે ને, જે જીવોના શરીર હોય એના ઉપર આશ્રિત રહેલા હોય છે. એટલે કે જે શરીર નામકર્મ છે, આપણે 5 પ્રકારના શરીર નામકર્મ જોયા હતા ને, તો આ શરીર નામકર્મ ઉપર આ ડિપેન્ડન્ટ રહેલા છે, બંધન અને સંઘાતન નામકર્મ. એટલા માટે હવે આપણને શું કરવાનું છે કે જે શરીર નામકર્મ છે ને એની અંદર જ આપણે બંધન નામકર્મને એમાં સમાવેશ કરી લેવાનું, એમાં ગણી લેવાનું. અને સંઘાતન નામકર્મને પણ એમાં જ ગણી લેવાનું છે, શરીરમાં જ. બરાબર, એટલે બંધન અને સંઘાતનને આપણે શરીર નામકર્મમાં જ આપણે ગણી લેવાનું. અને બીજું શું આવે છે ગાથામાં આગળ? શું કહે છે? બંધન અને સંઘાતનને શરીરમાં ગણી લેવાના, શરીર નામકર્મમાં. અને સામાન્યથી વર્ણ ચતુષ્ક લઈએ. તો સામાન્યથી વર્ણ ચતુષ્ક લઈએ એટલે કે શું? એમ વર્ણ ચતુષ્ક, તો વર્ણ ચતુષ્કમાં શું આવશે? આ પણ આપણે પરિભાષા પહેલા જ જોઈ હતી ને આગળની ગાથામાં.
વર્ણ અને ચતુષ્ક. ચતુષ્ક એટલે કે 4 લેવાના, એટલે વર્ણ આ કર્મથી કરીને 4. તો કયા 4 આવશે? યાદ છે શું આવ્યું હતું અહીંયા આગળ? જો ગાથામાં ક્યાં છે? આ છે જો વર્ણ ચતુષ્ક. એમાં શું આવશે? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, નામ, કર્મ આ 4 ગણવાના છે. એટલે વર્ણ આ શબ્દ આ કર્મથી કરીને 4, તો એ આવશે વર્ણ ચતુષ્કમાં. બરાબર, એ યાદ રાખવાનું. તો હવે આપણે શું જોઈ રહ્યા હતા? ગાથા નંબર 31 ચાલુ છે ને આપણે અહીંયા. શું કહે છે? બંધન અને સંઘાતને શરીરમાં આપણે ગણી લીધું, આ તો કરી લીધું, કરશું એટલે. અને સામાન્યથી વર્ણ ચતુષ્ક લઈએ, એટલે વર્ણ ચતુષ્કમાં શું આવ્યું? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, નામ, કર્મ આ 4 કર્મોને આપણે સામાન્યથી લેવાનું છે. એટલે કે એમના જે આખા આટલા પેટાભેદો છે ને બધાને નથી ગણવાનું. પેટાભેદો કેટલા છે દરેકના? વર્ણ નામ કર્મમાં કેટલા છે? 5 વર્ણ છે ને. શું શું છે? વ્હાઈટ, રેડ, યલો, ગ્રીન અને શું છે? બ્લેક છે. તો આ 5 વર્ણો છે, તો 5 વર્ણને 5 નથી ગણવાના, આ 5 કર્મો નથી ગણવાના, પણ એક જ સામાન્યથી એક જ ગણવાનું. પછી ગંધ કેટલા છે? સુગંધ, દુર્ગંધ 2 ગંધ છે, પણ 2 નથી ગણવાનું, સામાન્યથી એક જ લઈ લેવાનું. પછી રસ કેટલા છે? 5 પ્રકારના ટેસ્ટ છે, ખાટો, તીખો, મીઠો, તુરો ને કષાય અને સ્વીટ. આ 5 ટેસ્ટ છે, તો 5 ને 5 નથી ગણવાના, પણ સામાન્યથી એક જ ગણવાનું. રસ નામ કર્મમાં સમજ્યા ને કે મધુર નામ કર્મ, મધુર રસ નામ કર્મ, પછી તિક્ત નામ કર્મ, કષાય રસ નામ કર્મ, આમ્લ રસ નામ કર્મ. એટલે આટલા બધા 5 ના 5 નથી ગણવાના, પણ માત્ર એક સિમ્પલ કોમન થી એક રસ નામ કર્મ. પછી સ્પર્શો કેટલા છે? 8 પ્રકારના સ્પર્શો છે અલગ અલગ, તો 8 એ 8 નથી ગણવાના, પણ સામાન્યથી એક જ સ્પર્શ નામ કર્મ ગણશું. બરાબર, એટલે શું કર્યું આપણે? આ વર્ણ ચતુષ્ક છે, વર્ણ ચતુષ્કને સામાન્યથી આપણે ગણવાનું છે અહીંયા. બરાબર, તો હવે આપણે કેલ્ક્યુલેટ કરશું આવી રીતે કેટલું શું થાય છે. ટોટલ કેટલા થાય છે પેલા તો? હા, તો હવે કેટલા છે વર્ણો? વર્ણ 5 છે, પ્લસ ગંધ 2 છે, પ્લસ 5 રસ છે અને 8 સ્પર્શ છે, તો ટોટલ થયા 20. પણ 20 આપણને બધા જ નથી ગણવાના, પણ કેટલા ગણવાના છે? માત્ર 4 ગણવાના છે ને. બરાબર, તો માઇનસ કરશું 4, આવ્યા 16. બરાબર, તો વર્ણાદી નામ કર્મમાં આટલા 16 આપણને ગણવાના નથી. બરાબર, કેટલા ગણવાના છે? માત્ર 4 ગણવાના છે. સમજ્યા ને આપ? પાછું હિસ્ટ્રી જોઈ લો, આ શું છે. 5 વર્ણ નથી ગણવાના, એક જ વર્ણ ગણ્યો. એક વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શ, એટલે ટોટલ 4 જ ગણવાના છે. 4 ફિગર આવશે, 4 જ ગણવાનું છે. તો કેટલું નથી ગણવાનું? ટોટલ 20 છે, તો ટોટલ 20 માંથી 4 ગણવાના છે, બાકીના 16 નથી ગણવાના. બરાબર, 16 નથી ગણવાના. આ એક યાદ રાખવાનું. અને બીજું શું યાદ રાખવાનું છે? બંધન અને સંઘાતન છે. બરાબર, તો બંધન કેટલા છે? 15 છે. 15 બંધન નામ કર્મ છે. સંઘાતનના કેટલા ભેદ? સંઘાતન નામ કર્મના કેટલા ભેદ હતા? 5 હતા. 5 સંઘાતન નામ કર્મ, એટલે થયા 20. 20 નથી ગણવાના, કારણ કેમ? શું છે? 15 બંધન નામ કર્મ નથી ગણવાના, 5 સંઘાતન નામ કર્મ નથી ગણવાના, એટલે ટોટલ 20 આ નથી ગણવાના. કારણ કે એ બંનેને શરીર નામ કર્મમાં જ ભેળવી લેવાનું છે, એમાં જ ગણી લેવાનું છે, એના ઉપર આશ્રિત છે, એટલા માટે. એટલે 20 નથી ગણવાના અને 16 નથી ગણવાના. 16 આપણે હમણાં જોયું ને, એટલે ટોટલ કેટલા થયા? 20 પ્લસ 16 આપણને નથી ગણવાના. 20 પ્લસ 16 નથી ગણવાના, એટલે ટોટલ 36 ભેદ નથી ગણવાના. બરાબર, તો હવે 36 નથી ગણવાના. શેમાંથી? ટોટલ નામ કર્મની 103 પ્રકૃતિઓ જોઈને એમાંથી આપણને 36 નથી ગણવાના, એટલે માઇનસ કર્યું તો આવ્યું 67. તો આવી રીતે નામ કર્મની 67 પ્રકૃતિઓ થાય છે, યાદ રાખવાનું.
અહીંયા આપ જોઈ શકો છો શું કર્યું આપણે 103 ટોટલ છે નામકર્મ ને પ્રકૃતિઓ એમાંથી 36 નથી ગણવાની 36 એમાં શું આવશે 20 પ્રકારના 20 માંથી 15 બંધન અને 5 સંઘાતન એટલે કે 20 આ નથી ગણવાના અને 16 વર્ણગંધ રસ સ્પર્શ માંથી 16 ભેદ નથી ગણવાના માત્ર 4 ગણવાના છે એટલે ટોટલ 36 નથી ગણવાના એટલા માટે 103 માઇનસ 36 કર્યું એટલે 67 નામકર્મના ભેદ આવ્યા છે તો આવી રીતે આપણે સમજીએ તો આ જે 67 છે ને આ નામકર્મના કેટલા આવ્યા નામકર્મનો જે આ 67 ભેદો આવ્યા છે ને આ 67 પ્રકૃતિઓ તો તે આપણને કઈ અપેક્ષાએ ગણવાની છે બંધ ઉદય અને ઉદીર્ણાના અપેક્ષાથી આપણને ગણવાનું છે એ ધ્યાન રાખવાનું બરાબર બાકીના જે આપણે જોયા ને શું 93 અને 103 93 અને 103 આ આપણે સત્તાની અપેક્ષાએ ગણવાના છે તો તે આપણે આગળની ગાથામાં આવવાનું છે કેવી રીતે શું તો હવે એ ગાથા નંબર 32 ગ્રહણ કરશું તો આ સમજાશે શું છે હવે આમાં ગાથા નંબર 32 માં શું આવે છે આઠે કર્મની બંધ ઉદય ઉદયરણા અને સત્તા આશ્રયને પ્રકૃતિઓની સંખ્યા તો હવે આપણે ગાથા ગ્રહણ કરશું ગાથા નંબર 32 બધાને સાથે કહેવાનું છે ઈય સત્તઠ્ઠી બંધો દયે અ નય સમમીસયા બંધે બંધુદયે સત્તાએ વીસ દુવિસઠ્ઠ વણસયમ પાછો એક વખત ઈય સત્તઠ્ઠી બંધોદયે અ નય સમમીસયા બંધે બંધુદયે સત્તાએ વીસ દુવિસઠ્ઠ વણસયમ શબ્દાર્થ સમજી લઈએ ઈય એટલે કે એ પ્રકારે સત્તઠ્ઠી એટલે કે 67 67 હમણાં આપણે જોયું ને તે 67 પછી બંધોદયે બંધ પ્લસ ઉદય એટલે કે બંધોદયે બંધ અને ઉદયમાં ન એટલે કે ન ય એટલે કે અને સમમીસયા એટલે કે સમ્યક અને મિશ્ર આ છે ને દર્શન મૌન્ય કર્મના હતા ને બે પ્રકારો તે છે બંધે એટલે કે બંધમાં બંધુદય એટલે કે બંધ અને ઉદયમાં સત્તા એટલે કે સત્તામાં વીસ દુ વિસઠ્ઠ વન્નસયમ એટલે કે 120 122 અને 158 પ્રકૃતિઓ જાણવી 120 122 અને 158 આટલી પ્રકૃતિ તો એ પણ આપણે સમજાશે હવે શું છે ગાથાર્થ સમજી લઈએ એ પ્રમાણે 67 એટલે કે 67 પ્રકૃતિઓ બંધ ઉદય અને ઉદીર્ણમાં હોય પછી સમ્યક્ત મૌન્ય અને મિશ્ર મૌન્ય કર્મો એ બંધમાં ન જ હોય એટલે બંધો ઉદય અને સત્તામાં અનુક્રમે 20 22 અને 58 સાથે 100 હોય એટલે કે શું હવે આપણે સમજીએ અહીંયા શું છે એટલે કે બંધમાં કેટલું છે અનુક્રમે 20 સાથે 100 એટલે કે 20 સાથે 100 કરીએ તો કેટલું થાય 20 પ્લસ 100 20 પ્લસ 100 એટલે કે 120 કોનું અનુક્રમે એટલે કે બંધનું લેવાનું બંધમાં કેટલી કર્મ પ્રકૃતિઓ હોય 120 હોય પછી ઉદયમાં શું આવે છે 22 સાથે 100 22 સાથે 100 એટલે કે 100 પ્લસ 22 કરીએ તો 122 થાય એટલે ઉદયમાં 122 કર્મ પ્રકૃતિઓ થાય અને સત્તામાં શું આવે છે 58 સાથે 100 એટલે કે 58 પ્લસ 100 એટલે 158 કર્મ પ્રકૃતિઓ થાય છે સત્તામાં આવી રીતે આ નોટ ડાઉન કરી લેવાનું તો ગડબડ નહીં થાય ત્યાં બુકમાં ક્યાં પણ નોટ ડાઉન કરી લો બરાબર એટલે કે બંધમાં 120 ઉદયમાં 122 અને સત્તામાં 158 કર્મ પ્રકૃતિઓ રહેલી હોય છે અને આ સમ્યક્ત મૌન્ય મિશ્ર મૌન્ય શું છે તો તે હમણાં આપણે સમજી લઈએ શું કરવાનું છે એનું મીનિંગ બંધ ઉદય ઉદીર્ણા પહેલા તો સમજી લે કે બંધ શું છે ઉદય ઉદીર્ણા શું છે
તે આપણે સમજી લઈએ. પહેલા તો છે બંધ. બંધ એટલે કે શું? સિમ્પલ છે. બંધનું મિનિંગ શું છે? કર્મ બંધ થાય તે જ છે, બીજું કઈ નથી. બંધ એટલે કે શું છે કે પ્રતિ સમય શું થાય છે, એક એક સમય, દરેક સમયમાં શું થાય છે, કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે તો તે આપણા આત્મા પ્રદેશો સાથે એકમેક થાય છે. તો જે એકમેક થવાનું જે પ્રોસેસ છે તો એને જ બંધ કહેવાય છે ને. જે શું કહેવાય છે શાસ્ત્રમાં? ક્ષીર નીર અથવા તો લોહાગ્નિની અપેક્ષા જેવી રીતે તે બંધ થાય છે. કોનું? જે આત્મા પ્રદેશો છે તે રહેલા છે, અહીંયા આત્મા પ્રદેશો છે એની સાથે શું થાય છે, પ્રતિ સમય કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો અહીંયા એકમેક થતા હોય છે. પણ કેવી રીતે? ક્ષીરની જેવી રીતે અથવા તો લોહાગ્નિની જેમ આવી રીતે બંધ થાય છે. તો એટલે એકમેક થાય છે, એને બંધ કહેવાય છે. સિમ્પલ છે. એટલે કે કર્મોનું બંધ એટલે એ જ છે બંધ. પછી વર્ડ છે ઉદય. ઉદય એટલે કે શું? હવે કર્મો જે બંધાયેલા છે તો જ્યારે જ્યારે આપણે સાંભળીશું કે કર્મોનો ઉદય થાય, તો કર્મોનો ઉદય થાય એટલે ત્યારે શું કહેવાય? એટલે ક્યારે કહેવાય કે કર્મોનું ઉદય થયું છે? કર્મોનું ઉદય એટલે કર્મનો ફળની અનુભૂતિ થાય તો એ જ કહેવાય છે કર્મોનું ઉદય થયું, એ જ કહેવાય છે. એટલે કે કર્મોનું જે બંધાયેલા કર્મો છે, બરાબર, તો એ પોતપોતાનું ફળ, સારો કે ખરાબ ફળ, સારા ને અઠારા ફળ, એટલે કે જેવું પણ હોય, સુખ કે દુઃખ કે જેવું પણ ફળ હોય, કર્મ નો જે વિપાક છે એની જે અનુભૂતિ કરાવે છે આત્માને, એને કહેવાય છે કે કર્મોનું ઉદય થવું. પછી છે ઉદીર્ણા. ઉદીર્ણા એટલે કે શું? હવે આ નિષેક છે, આ શું છે? ટાઈમલાઈન છે. સિમ્પલ વર્ડ્સમાં કે કર્મોની નિષેક રચના છે કે ટાઈમલાઈન છે. આ છે પ્રેઝન્ટ સમય. આ અહીંયા છે 10 સમય બાદ, પછી અહીંયા 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, આવી રીતે 50 years, 80 years, અને અહીંયા છે 100 years સુધી. આટલું સમજો કે આટલું છે. આ ટાઈમલાઈન છે, સમજો ફોર એક્ઝામ્પલ માટે. તો જે પણ કર્મો છે, કર્મો દલિકો બંધાયેલા છે ને, અહીંયા છે બધા અલગ અલગ કર્મ દલિકો. અહીંયા આવી રીતે અલગ અલગ આવી રીતે ટાઈમલાઈન્સમાં બંધાયેલા છે. બધાની અલગ અલગ સ્થિતિ હોય વળી, બરાબર ને? તો હવે શું હોય કે અહીંયા આ પ્રેઝન્ટ સમય છે, હમણાં જે ચાલી રહેલો આ સમય છે, તો આ સમયમાં આટલા અમુક કર્મ દલિકો છે એ ઉદયમાં આવેલા છે અને પોતાના ફળની અનુભૂતિ બતાડે છે, અનુભૂતિ કરાવે છે અને ભોગવાય છે, અને પછી ખરી જાય છે, વાતાવરણમાં પાછા ચાલ્યા જાય છે, એટલે કે ક્ષય થતા જાય છે. પછી અહીંયા 10 વર્ષ પછી આ કર્મો ઉદયમાં આવશે, પછી 20 વર્ષ પછી અહીંયા આ કર્મો આવશે ઉદયમાં, પછી 8 years રહીને આ આવશે, 100 years થશે ત્યારે આ આવશે ઉદયમાં, એવું હોય ને. તો હવે અહીંયા શું છે? ઉદીર્ણા એટલે કે શું એ સમજી રહ્યા છે કે હવે આ પ્રેઝન્ટ સમય હમણાં આપણું ચાલી રહેલું છે, બરાબર? આ પ્રેઝન્ટ સમય અહીંયા આપણું ચાલી રહેલું છે. તો આ પ્રેઝન્ટ સમયમાં આ અમુક કર્મો જ ઉદયમાં આવેલા છે, પણ આ કર્મો છે ને અહીંયા રહેલા, જે 50 years રહીને અહીંયા કર્મો ઉદયમાં આવવાના છે ફ્યુચરમાં, બરાબર? આ ફ્યુચરમાં આવશે ઉદયમાં, પણ આ હમણાં પ્રેઝન્ટ સમયમાં આ ઉદયમાં નથી આવેલા ને. હમણાં છે અહીંયા ઉદયમાં નથી આવેલા ને. હમણાં બીજા અમુક કર્મો ઉદયમાં આવેલા છે. પણ હવે આવું કંઈક કરીએ કે બળજબરીથી આ પ્રેઝન્ટ સમયમાં બળજબરીથી આ જ સમયમાં આ કર્મોને ઉદયમાં લાવવાનું. અહીંયાથી અહીંયા આ કર્મો જે 50 years પછી ઉદયમાં આવવાના છે, એમને બળજબરીથી આ પ્રેઝન્ટ સમયમાં ઉદયમાં લાવવાનું, અને પછી ઉદયમાં લાવીને એનું જે વિપાક છે કે કર્મ ફળ છે તો તે ભોગવાનું અને પછી ક્ષય કરવાનું આ કર્મોને. તો એ પ્રોસેસને કહેવાય છે ઉદીર્ણા. પછી છે સત્તા. સત્તા એટલે કે શું? સત્તા કાંઈ નથી, સિમ્પલ છે કે હવે આ શું છે? આ આત્મા છે, આ એક આત્મા છે. તો હવે એટલે કોઈ પણ સંસારી જીવ છે, સંસારી જીવનો આત્મા છે,
બરાબર. તો હવે આ આત્મા છે, તો એ આત્મા ઉપર કેટલા કર્મો બંધાયેલા છે, કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો કેટલા ચોંટાયેલા છે, તો એ આખા જે સ્ટોક રહેલું છે આત્મા ઉપર કર્મોનું, જે ચોંટાયેલા છે ઓલરેડી, તો એને કહેવાય છે કે સત્તા, એને કહેવાય છે કર્મ સત્તા. બરાબર, એને સત્તા કહેવાય છે. સિમ્પલ છે. એટલે કેટલા કર્મો ચોંટાયેલા છે, બંધાયેલા છે, બસ તે એને સત્તા કહેવાય છે. તો હવે આપણે સમજી લીધું કોને શું કહેવાય. હવે બંધ, બંધનું આપણે જોઈએ શું ગાથામાં કહે છે તે, એના અપેક્ષા આપણે સમજવા પ્રયત્ન કરશું. બંધમાં શું કહે છે, કેટલું ટોટલ કહે છે, બંધમાં કેટલા કર્મોની પ્રકૃતિ રહેલી હોય, 120 હોય છે ને. બંધ સમયે કર્મોની પ્રકૃતિ હોય છે 120. તો એ કેવી રીતે થાય છે, તો એનું કેલ્ક્યુલેશન અહીંયા બતાડે છે. તો નાના આપણો અહીંયા સુધી તો થઈ ગયા છે ને કર્મો. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહની, આયુષ્ય અને હમણાં નામકર્મ ચાલી રહેલું છે. પણ આટલું તો બધાને આવડે જ છે. કેટલાક કોના કેટલા ભેદ પ્રકારો છે, આ તો બધાને આવડવું જ જોઈએ, એ ધ્યાન રાખવાનું. બરાબર. ગાથા ને બધું થઈ ગયું છે, આપણું વિવેચન ને બધું થઈ ગયું છે. હમણાં નામકર્મ ચાલુ છે, એટલે અહીંયા આટલું સમજ એટલે ઈઝી છે. જ્ઞાનાવર્ણ્યના આપણે બંધ જોઈ રહ્યા છે કે 120 કેવી રીતે થાય છે. એટલે કે બંધ જ્યારે બંધ સમય એટલે જ્યારે કર્મોનું બંધ થાય છે, આત્મા ઉપર ચોંટાય છે, તો ત્યારે કેટલા પ્રકારના જ્ઞાનાવર્ણ્ય કર્મોનું બંધ થઈ શકે છે, તો 5 દર્શનાવર્ણ્ય કર્મોનું કેટલું બંધ થાય છે, તો 9 વેદનીય 2 પ્રકારના છે ને, 2 વેદનીય કર્મો છે, તો બંને પ્રકારના કર્મોનું બંધ થઈ શકે છે. પણ મોહનીયનું કેટલું 26 બતાડે છે અહીંયા. મોહનીય કર્મોનું આપણે કેટલી પ્રકૃતિઓ ભણી હતી, કેટલા છે ટોટલ 28 મોહનીયની પ્રકૃતિ હોય છે ને, પણ અહીંયા 28 નથી, 26 છે, 2 ઓછી છે. બંધ સમયે 26 જ મોહનીય કર્મોની પ્રકૃતિઓ બંધ થઈ શકે છે. તે તો કયા 2ની બંધ નહીં થઈ શકે, તો ગાથામાં આપણે હમણાં જોયું. ગાથામાં શું જોયું આપણે, શું જોયું અહીંયા, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન જ હોય, એટલે કે આ બંનેને માઇનસ કરી લેવાનું. બરાબર. ટેબલમાં હા, તો 28 માંથી આપણે 2 માઇનસ કરી લીધું, સંકિત મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ. આ બંને કોના પ્રકાર છે, દર્શન મોહનીય કર્મ છે ને. દર્શન મોહનીયના કેટલા ટોટલ 3 પ્રકાર છે ને. શું શું છે, સંકિત મોહની, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. મિથ્યાત્વ મોહનીય, આ 3 પ્રકારના આ દર્શન મોહનીય કર્મોના 3 પ્રકાર છે. પણ શું કહે છે, 2, એક તો સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય. આ બંને કેવા હોય, આ બંને બંધ સમય નહીં હોય, એટલે બંધ સમય માત્ર આ મિથ્યાત્વ મોહનીય કર્મોનું જ બંધ થાય, એ યાદ રાખવાનું. આપણે પહેલા જોયું હતું, શું જોયું હતું કે મિથ્યાત્વ મોહનીય કર્મ આ મેન આ વસ્તુ આ જ છે, આ જ કર્મોનું બંધ થાય. પછી આજે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય શું છે, આ કર્મો આ શું છે, આ ડાયલ્યુટેડ વર્ઝન છે ને, યાદ છે ને, મિથ્યાત્વ મોહનીય કર્મોનું જ આ ડાયલ્યુટેડ વર્ઝન્સ છે. આ એ ધ્યાન રાખવાનું. આપણે યાદ છે ને, આ શુદ્ધ પુંજ છે અને આ અર્ધ શુદ્ધ પુંજ છે. એટલા માટે બંધ સમય આ બંને તો બંધ ઓબ્વિયસલી નહીં થાય ને. આ બંને ક્યારે બને, ઉદયમાં ક્યારે આવે છે, બંને ક્રિએટ ક્યારે કરે છે આત્મા, જ્યારે ઉપશમ સંકિત જ્યારે પ્રગટ કરે છે, ત્રિપુંજીકરણ કરે છે, તો ત્યારે આ બને છે ને. આ બાકીના 2 ડાયલ્યુટ કરે છે ને આત્મા, તે પણ સત્તામાં રહેલા હોય છે ને, અને ત્યારે સત્તામાં આવે છે ને. પેલા થોડી બંધ સમય થોડી આવા આ સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય કર્મો એનું બંધ જ નહીં થાય ને, મિથ્યાત્વ મોહનીય કર્મોનું જ બંધ થાય છે. અને પછી એ શુદ્ધિકરણ પ્રોસેસમાં ડાયલ્યુટ કરે છે ને આત્મા, પછી ડાયલ્યુટ કરે છે મિશ્ર અને સંકિત મોહનીયના આવા વર્ઝન્સ પછી એ બનાવે છે ને આત્મા. બરાબર, એ યાદ રાખવાનું. એટલા માટે આ બંને માઇનસ કરી લેવાનું. 28 માંથી માત્ર 26 પ્રકૃતિઓનો બંધ સમય આ 26 જ હોય છે, એ આપણે સમજી લીધું. પછી શું છે આગળ, આયુષ્ય કર્મોનું પણ આપણે જોયું હતું, કેટલા હોય છે, 4 બંધ સમય 4 હોય છે. પછી
નામકર્મમાં 67 પ્રકૃતિઓ બંધમાં હોય છે, એ પણ આપણે પહેલા જોયું, હમણાં ગાથામાં જોઈ ને. 20 આપણે બંધન 15 બંધન અને 5 સંઘાતન નામકર્મ માઇનસ કર્યા અને માઇનસ હજી શું કરવાનું છે? 16 વર્ણ ચતુષ્કમાંથી 16 માઇનસ કરવાનું છે. તો 10 માંથી માઇનસ થઈને આટલો 67 આ ફિગર આવે છે બંધ સમયે, બરાબર. એટલે કે 36 માઇનસ કરવાનું છે. 103 માઇનસ 36 કર્યો અહીંયા, એટલે આવી રીતે આવ્યું. પછી ગોત્રમાં 2 ગોત્ર કર્મો એ બંધ સમય હોય છે અને 5 અંતરાય કર્મો એ બંધ સમય હોય છે. તો એ ટોટલ આપણે એડ કરશું તો બંધમાં 120 ટોટલ આ આવે છે પ્રકૃતિઓ. બંધ સમય આટલી કર્મ પ્રકૃતિઓ હોય છે. હવે આવે છે ઉદય અને ઉદીર્ણાનું. ઉદય અને ઉદીર્ણ આપણે પહેલા સમજી લીધું, ઉદય એટલે શું અને ઉદીર્ણ એટલે શું. તો હવે ઉદય ઉદીર્ણમાં શું આવે છે? બંને સેમ છે. 5 પ્રકારના જ્ઞાનાવર્ણ્ય કર્મો, 9 પ્રકારના દર્શનાવર્ણ્ય, 2 વેદનીય અને 28 મૌન્ય કર્મ. તો અહીંયા યાદ રાખવાનું કે ઉદય કે ઉદીર્ણ થાય છે ને, તો ત્યારે ઉદયમાં સંકિત મોહનીય કર્મોનો ઉદય થાય છે, તો ત્યારે શું કરે છે? જીવને જે આ છે એમાં શંકા કરાવે છે ને, બરાબર. સંકિત મોહનીય કર્મો ઉદયમાં આવે તો સમ્યક્ત્વમાં એ અતિચાર લગાડે છે અને મિશ્ર મોહનીય કર્મો એ પણ ઉદયમાં આવે છે, બરાબર. એટલે ઉદયમાં એ બંને પણ આવી શકે છે. એટલા માટે મિશ્ર મૌન્ય અને સંકિત મૌન્યને પણ અહીંયા કાઉન્ટ કરવામાં આવેલું છે. એટલે કે મૌન્ય કર્મની આખી 20 પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે. ઉદીર્ણા પણ એ સંકિત મૌન્ય કર્મ કે મિશ્ર મૌન્ય કર્મોની ઉદીર્ણા પણ થઈ શકે છે, આપણે કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા એ બંને પણ એડ કરેલું છે. પછી આ વિષયના 4 નામકર્મના 67 ઉદય ઉદીર્ણામાં હોય છે. ગોત્રના 2, અંતરાય કર્મના 5. તો એ ટોટલ કરશું તો 122 ઉદયમાં આવે છે. કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે અને ઉદીર્ણા 122 કર્મ પ્રકૃતિઓની ઉદીર્ણા થઈ આપણે કરી શકીએ છીએ. એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા 2 વધારે છે તો આ મૌન્યનું જ અહીંયા એડેડ છે 2. પછી છે સત્તાનું. હવે જોઈએ તો સત્તાનું શું છે? હવે 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો, પછી 9 દર્શનાવર્ણ્ય કર્મો, પછી 2 વેદનીય કર્મ, 28 મૌન્ય કર્મ. હવે સત્તામાં શું છે? સત્તા એટલે કે શું છે? આપણે પહેલા જોયું સત્તાનું મિનિંગ શું છે? કે જે આત્મા પ્રદેશો છે એના ઉપર કેટલા કર્મો બંધાઈને રહેલા છે ઓલરેડી સ્ટોકમાં. કેટલા છે હમણાં? તો એ 28 ના 28 હોઈ શકે છે. ઓબ્વિયસલી હોઈ શકે ને, કારણ કે જ્યારે ત્રિપુંજીકરણ કરે છે આત્મા, બરાબર, ઉપશમ સંકિત ની પ્રાપ્તિ થાય છે, તો ત્યારે ત્રિપુંજીકરણ કરે છે તો મિથ્યાત્વ મૌન્ય કર્મો પણ હોય છે અને ત્યારે એ ડાયલ્યુટેડ વર્ઝન પણ બનાવે છે, મિશ્ર મૌન્ય પણ બનાવે અને અર્ધશુદ્ધ અને શુદ્ધ પુંજ એટલે કે મિશ્ર મૌન્ય અને સંકિત મૌન્ય કર્મો પણ તે ત્યાં આવી રીતે ડાયલ્યુટ કરીને બનાવી નાખે છે ને. એટલા માટે સત્તામાં તો તે હોય જ ને, આત્મા પ્રદેશો પર રહેલા હોય. એટલે 28 ની 28 પ્રકૃતિઓ અહીંયા ગણવામાં આવેલી છે બધી મૌન્ય કર્મમાં, એ ધ્યાન રાખવાનું. પછી આયુષ્યની 4. હવે નામકર્મનું અહીંયા શું છે તે સમજી લઈએ, બરાબર. તો હવે અહીંયા શું છે કે નામકર્મમાં અહીંયા 103 ગણેલું છે. તો 103 કેવી રીતે ગણેલું છે? તો અહીંયા તો આપણે પહેલા જ કેલ્ક્યુલેશનમાં પહેલા જોયું ને કે 103 અને 93 કેવી રીતે આવે છે. તો અહીંયા જે બંધન નામકર્મ છે, બંધન 15, સંઘાતન 5 અને વર્ણ ચતુષ્ક 20, આ બધા જ ગણેલા છે. જે આ ટોટલ છે ને આ બધા જ એડ કરેલા છે, ધ્યાન રાખવાનું, બરાબર. એમાં કઈ પણ માઇનસ કરેલું નથી, એ ધ્યાન રાખવાનું. અને 93 કેવી રીતે છે? 93 માં આપણે શું જોયું કે જે બંધન નામકર્મ છે તો 15 નથી ગણવાના, પણ શું ગણવાના છે? અહીંયા 15 ગણ્યા ને 15 નથી ગણવાના, પણ માત્ર 5 ગણવાના છે, બરાબર. એ જ અહીંયા ડિફરન્સ છે. એટલે અહીંયા સિમ્પલ છે, 103 માઇનસ 10, બરાબર. અહીંયા શું આપણે 15 નથી ગણ્યા પણ 5 જ ગણ્યા છે, એટલે કે -10 નથી ગણ્યા ને આપણે,
બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે કે 10 ઓછા છે એમાં, કારણ કે આપણે 15 બંધન નામકર્મ નહીં પણ 5 બંધન નામકર્મ જ ગણ્યા છે, એટલે કે 93 અહીંયા છે, એ યાદ રાખવાનું. તો એ અપેક્ષા છે. પછી આગળ શું છે, ગોત્ર 2 ગોત્ર કર્મ અને 5 અંતરાય કર્મ આવી રીતે ગણેલા છે. તો આવી રીતે ગણવાથી નામકર્મના 103 ગણવાથી 158 કર્મોની પ્રકૃતિઓ રહેલી હોય સત્તામાં. અને જ્યારે આપણે કહીએ કે 148 કર્મ પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે, તો ત્યારે સમજવાનું કે નામકર્મની 93 પ્રકૃતિઓ જ કાઉન્ટ કરેલી છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા ક્વેશ્ચન છે કે બટ વાય હિયર ઓલ 103 આર કાઉન્ટેડ એન્ડ નોટ કાઉન્ટેડ ઇન બંધ. કારણ કે કાઉન્ટિંગમાં ઈઝી થાય, કારણ કે આ તો હમણાં શું છે, આ બંધ છે ને અહીંયા. હવે આ બધું આપને એનો આન્સર આવશે કર્મ ગ્રંથ પાર્ટ 2 માં આવશે એનું રાઈટ આન્સર. કારણ કે કર્મગ્રંથ પાર્ટ 2 છે ને, બીજો કર્મગ્રંથ, એમાં પછી ને સીધો આખો નંબર જ બતાડશે કે બંધમાં આટલા, આવા નંબર 120 122. તો ત્યારે એ પછી એક એક ચીજ નહીં બતાડશે, બરાબર, કે આટલા આટલા ગણવાના નહીં ગણવાના એ બધું, બરાબર. ત્યારે એ નહીં બતાડશે કે 15 અહીંયા છે, 15 બંધન ને 5 સંઘાતન છે. તો અહીંયા જો આપણે ગણશું તો પછી વારંવાર આપણને ગણવું પડશે ને. પછી એના કરતા એમને શું કર્યું છે કે શરીર નામકર્મ છે ને એની અંદર જ સમજી લેવાનું કે શરીર નામકર્મની એની સાથે જ આશ્રિત છે, એટલા માટે અલગથી નથી ગણેલું. અહીંયા ઈઝી થશે આપણને સમજવા માટે આગળ. પણ બંધાઈ તો શક્ય જ છે, યાદ રાખવાનું, બંધ તો છે જ ને. આ માત્ર એ સમજવાનું કે સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય એનું તો બિલકુલ બંધ છે જ નહીં, એ બિલકુલ બંધાતું જ નથી, એટલું એકદમ યાદ રાખવાનું. પણ અહીંયા છે, ગણેલું ભલે નથી પણ બંધન અને સંઘાતન તો બંધાય છે. એને શું કરેલું છે, એને શરીર નામકર્મમાં જ સમાવેશ કરેલું છે, પણ બંધાય તો છે જ. અને બીજું શું, જે વર્ણાદી જે 4 છે, જે 20 છે ને ટોટલ, તો આપણે 20 માંથી માત્ર 4 ગણ્યા છે ને, બાકીના 16, એટલે એનું સમાવેશ એમાં કરી નાખ્યું છે, પણ બંધાય તો છે એ પણ ને, એ ધ્યાન રાખવાનું. પણ કાઉન્ટિંગમાં ઈઝી થાય ને એટલા માટે માત્ર 67 અહીંયા ગણેલું છે, પણ આ એક જ છે. આ 103 ગણો કે 93 ગણો, જે પણ ગણો, એક જ વસ્તુ છે, માત્ર અહીંયા છે એ સમજવાનું કે બિલકુલ નથી બંધાતું, બસ. અને બીજું શું કહેવાય છે કે પંચસંગ્રહ કરતા હોય છે ને, તો એમના મતથી નામકર્મની અહીંયા 93 પ્રકૃતિઓ તેઓ ગણે છે. તો એ ગણવાથી કર્મોની ટોટલ કહેવાય છે 148 પ્રકૃતિઓ થાય છે પંચસંગ્રહકર્તાના મતથી. અને બીજા જે ઘરઘરશી છે, તો એમના મતથી સત્તામાં કહેવાય છે કે નામકર્મની 103 પ્રકૃતિઓ છે, અને એ ગણતા પછી 8 કર્મોની ટોટલ 158 પ્રકૃતિઓ થાય છે, એવી રીતે, બરાબર. તો આવી રીતે આપણે શું જોયું આ ગાથા પ્રમાણે કે બંધમાં કેટલા હોય છે કર્મોની પ્રકૃતિઓ કેટલી હોય છે 120, ઉદયમાં 122 હોઈ શકે છે કર્મોની પ્રકૃતિ, ઉદીર્ણામાં 122, સત્તામાં 148 અથવા તો 158 હોઈ શકે છે. હવે આગળ ગાથા નંબર 33 આપણે ગ્રહણ કરશું. એમાં શું આવશે, હવે અહીંયા સ્ટાર્ટ થશે 51મી ગાથા સુધી શું આવશે, 14 પિંડ પ્રકૃતિઓના 65 ઉત્તરભેદોના નામો અને વ્યાખ્યાઓ આવશે, બરાબર. એટલે આપણે હમણાં સુધી જે જોયા ને નામકર્મની, આપણે શું વાત કરતા હતા, શું વાત કરતા હતા કે 14 પિંડ પ્રકૃતિઓ છે, દરેકના ટોટલ આપણે પેટાભેદો એડ કરીએ તો 65 થાય છે, યાદ છે ને. પછી 8 પ્રત્યેક પ્રકૃતિઓ છે, ત્રસ દશક છે, સ્થાવર દશક છે, એ બધું આપણે જોયું ને. તો આ બધી છે, તો એ બધાનું હવે ડિટેલમાં વિવેચન હવે સ્ટાર્ટ થાય છે. 51મી ગાથા સુધી ચાલશે. આ શું ચાલશે, 14 પિંડ પ્રકૃતિઓના 65 ઉત્તરભેદોની નામ અને વ્યાખ્યાઓ. એમ આપણે પહેલા ડિસ્કસ કર્યું તો પહેલા જ નામ આવ્યા હતા, છતાં ફરીથી આવશે તો ફરીથી ડિસ્કસ કરશું, બરાબર. એક્સ્ટ્રા પોઈન્ટ્સ હશે તો એ ડિસ્કસ કરશું. તો હવે આ ગાથા નંબર 33માં પર્ટિક્યુલરલી ગતિ નામકર્મ, જાતિ નામકર્મ અને શરીર નામકર્મ
તો એ આવશે. 4 ગતિઓ, 5 જાતિઓ અને 5 શરીરો વિશે આવશે અહીંયા. તો ગાથા ગ્રહણ કરશું હવે 33 નંબરની સાથે કહેવાનું છે. નિરય તીરી નર સુર ગઈ ઈઘ બિય તિય ચૌ પણિંદી જાયો ઓરાલ વ્યુવા હારગ તેય કમ્મણ પણ શરીરા. અહીંયા શું છે? અવગ્રહના ચિહ્નો છે 2. તો ત્યાં સમજી લેવાનું. આહારક હતું, આહારક શરીરનું આ હતું, લોપ થયું છે. પાછો ગાથા ગ્રહણ કરશું. નિરય તીરી નરસુર ગઈ ઈઘ બિય તિય ચૌ પણિંદી જાયો ઓરાલ વ્યુવાહારગ તેય કમ્મણ પણ શરીરા. શબ્દાર્થ: નિરય, નિરય એટલે કે નારક, તીરી એટલે કે તિર્યંચ, નર એટલે કે મનુષ્ય, સુર એટલે કે દેવ, ગઈ એટલે કે ગતિઓ. બરાબર? એટલે 4 ગતિઓ આવે છે. પછી ઈઘ, ઈઘ એટલે કે એકેન્દ્રિય, બિય એટલે કે 2 ઇન્દ્રિય, તિય એટલે કે 3 ઇન્દ્રિય, ચૌ એટલે કે ચતુરિન્દ્રિય, પણિંદી એટલે કે પંચેન્દ્રિય, જાયો એટલે કે જાતિઓ એટલે 5 જાતિઓ, જાતિ નામકર્મના 5 પેટા ભેદો. પછી છે ઓરાલ એટલે કે ઔદારિક શરીર, વ્યુવા એટલે કે વૈક્રિય શરીર, આહાર ઘ એટલે કે આહારક શરીર, તેય એટલે કે તૈજસ શરીર. યાદ રાખવાનું, તેજસ નથી, તેજસ કહેશો તો રોંગ આવશે, તૈજસ છે. પછી કમ્મણ એટલે કે કાર્મણ શરીર, પણ શરીર એટલે કે 5 શરીરો, એટલે 5 શરીર નામકર્મોના અહીંયા આવે છે. ગાથાર્થ લઈ લઈએ. એમાં આવે છે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિઓ. આ 4 ગતિઓ છે. પછી એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય 5 જાતિ નામકર્મના પેટા ભેદો બતાડ્યા. પછી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ આ 5 શરીર નામકર્મના પેટા 5 ભેદો બતાડ્યા છે. બરાબર? તો હવે એમાં આપણે શું સમજવાનું છે? પહેલા તો આ જે ગતિઓ છે, તો હા, તો 4 ગતિ નામકર્મ છે એના વિશે આપણે સમજી લઈએ. તો આ ગતિ નામકર્મ છે એના કેટલી છે? આ પિંડ પ્રકૃતિઓ છે. સૌથી પહેલી પિંડ પ્રકૃતિ કઈ બતાડે છે અહીંયા? ગતિ નામકર્મની સૌથી પહેલી પિંડ પ્રકૃતિ. પિંડ છે એટલે કે શું સમજવાનું? પિંડ એટલે કે સમૂહ રૂપે હોય, એટલે કે એના કોઈ સબટાઇપ્સ હોય, અમુક સબટાઇપ્સ રહેલા હોય, એટલા માટે એને પિંડ પ્રકૃતિ કહેવાય છે. તો પહેલી પિંડ પ્રકૃતિ છે ગતિ નામકર્મ. તો એના કેટલા? 4 પેટા ભેદો છે. તો મેઇન તો આ સમજવાનું કે આ ગતિ નામકર્મ કયા આત્માના કયા ગુણને ઢાંકે છે? તો જે અચલ સ્થિતિ ગુણ છે આત્માનો, એ ગુણને ઢાંકે છે. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.